જય ધન્વંતરી મિત્રો, આપણે કેવા નિયમોનું પાલન કરીશું તો સ્વાસ્થ્યની સુંદર રક્ષા થશે એ વિષય ઉપર વધારે ઊંડાણથી વિચારીએ તો એવું કહેવાય છે કે બધા જ રોગોનું મૂળ એ મંદાગ્નિ છે. શાસ્ત્ર એવું કહે છે કે રોગાઃ સર્વે અપી મંદેગ્નૈવ વિશેષા રુદ્યઃ. ચરકે એવું કહ્યું, બધા જ રોગો અને ખાસ કરીને ઉદરના પેટના રોગો મંદાગ્નિ થવાથી જ થાય છે. આપણે જોઈએ છીએ કે અર્થોપાર્જનની પાછળ દોડતા દોડતા આપણે કેવી રીતે જીવવું એ જીવનશૈલીને ઘણે બધે અંશે ભૂલી ગયા છીએ, અથવા ફેશન શબ્દથી ચીવટને આપણે બિલકુલ ઓછી કરતા જઈએ છીએ. સ્વાસ્થ્યની કાળજી લેતા નથી, બેદરકાર થતા જઈએ છીએ અને શરીરની અને સ્વાસ્થ્યની ખુવારી કરીએ છીએ. કારણ જઠરાગ્નિ વિશે ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પંચામ્યન્નમ ચતુર્વિધમ પ્રાણાપાન સમાયુક્તો પ્રાણીનામ દેહધારણ. હું વૈશ્વાનર એટલે કે જઠરાગ્નિ થઈને બધા જ પ્રકારના અન્નને પચાવું છું. હું પ્રાણવાયુ અને અપાનવાયુની સાથમાં રહીને બધા પ્રાણીઓના જીવનના શરીરોને જીવતા રાખું છું. આમ તો શિર્યતે ઇતિ શરીરમ એટલે ક્ષણે ક્ષણે નાશ પામે છે એ શરીર છે, પણ નાશ પામતા શરીરમાં પણ પ્રાકૃતિક રીતે ધાતુઓ, દોષ, મલ પ્રાકૃત સ્વરૂપમાં રહીને શરીરને ધારણ કરે છે. મૂળભૂત સ્વભાવ છે શિર્યતે ઇતિ શરીરમ. છતાંય જે સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે એવા શુભચિંતકોને આપણે ઓળખીએ, એની સામ્ય અવસ્થા રહે તેવું વાતાવરણ કરીએ, એવો આહાર વિહાર લઈએ, દિનચર્યા અને ઋતુચર્યા તથા સદાચારનું પાલન કરીએ તો મોંઘીદાટ દવાઓ અને જાત જાતના રોગોના સકંજામાં આવતા ચોક્કસ બચી શકીશું. જય ધન્વંતરી.